સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે, શ્રી જેપી નડ્ડા સાહેબે અને હંમેશા ઇતિહાસ બનાવવા માટે અને એક વિક્રમ સર્જવા માટે અમારા માર્ગદર્શક અને અમારા કુશળ નેતૃત્વ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભારી છું કે એમને મારામાં વિશ્વાસ મૂક્યો છે. આ જે જીત છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે અબ કે બાદ 400 પાર તે દિશામાંનું પહેલું કદમ છે, ફર્સ્ટ સ્ટેપ છે. આ જે જાહેરાત છે તે નિસુનિશ્ચિત કરે છે કે 2024ની લોકસભામાં सूरत में बीजेपी उम्मीदवार मुकेश दलाल की जीत का रास्ता साफ। कांग्रेस उम्मीदवार का नामांकन रद्द होने के बाद 8 प्रत्याशियों ने वापस लिया नामांकन। बीजेपी उम्मीदवार का निर्विरोध चुना जाना तय है। लोकसभा चुनाव के लिए सपा ने 2 और उम्मीदवारों के नामों का किया ऐलान।